आपकी आवाज़ न्यूज़ चैनल में आपનું સ્વાગત છે। સાવલી તાલુકાના ગ્રામ પંચાયત દ્વારા વિકાસના કામોમાં રોડ તથા ગટરની કામગીરીમાં ગેરરીતિનો ગંભીર આક્ષેપ તુંડાવ ગામના જાગૃત નાગરિક એડવોકેટ અનિલભાઈ રાણાએ કરેલ છે। 15 દિવસ પહેલાં 7 લાખના ખર્ચે બનાવેલ રોડ જેમાં હલકી ગુણવત્તાનું મટીરિયલ વાપરેલ હોય તથા ગટર કામમાં પણ સંતોષકારક ગટરના ઢાંકણાઓ પણ નાખેલ ન હોય તેઓએ સદર બાબતે તાલુકા વિકાસ અધિકારી શ્રીને તુંડાવ ગ્રામ પંચાયત વિરુદ્ધ અરજી કરી કામનો વિરોધ દર્શાવેલ હતો। સદર રોડ ફરીથી બનાવવા માંગ કરેલ છે। તેઓને રજૂઆતથી તાલુકાના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને જો ફરીથી સંતોષકારક રોડની કામગીરી નહીં થાય તો તેઓ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી। રિપોર્ટ પરેશ પંડ્યા। હું એડવોકેટ અનિલ રાણા ટુંડાવ ગ્રામ પંચાયત દ્વારા 25/2/2026ના રોજ ટુંડાવ ગ્રામ પંચાયતથી 54 વાગ્યા સુધી રોડ બનાવવામાં આવેલો। એના 10 દિવસની અંદર કે 15 દિવસની અંદર 10 થી 15 દિવસના ગાળાની અંદર જ રોડનું મટીરિયલ જે કરવું કપચી નીકળી ગઈ, સિમેન્ટ જુદો પડી ગયો અને ખૂબ જ દયનીય હાલતમાં થઈ ગયો છે અને રોડ તૂટી ગયો છે હાલમાં। જેથી મેં તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને સાવલી એપ્લિકેશન આપેલી કે તાત્કાલિક સમારકામ કરવામાં આવે અને નવો તાત્કાલિક રોડ બનાવવામાં આવે અને રોડની વચ્ચે પંચાયતની નજીકમાં 2 ગટરના ઢાંકણ હતા, એ ખાડાની અંદર હતા, એને જે લેવલ કરવાનું એ લેવલ કરેલું નહોતું, જેથી તે રજૂઆત કરતાં એની અંદર પાણી ભરાઈ રહેતું હતું। જેથી એસઓ સાહેબ આજરોજ તપાસ અર્થે ટુંડાવ ગામે આવેલા પંચાયતની અંદર અને તેઓએ જણાવેલ અને તાત્કાલિક એક્શન મૂડમાં આવી તેઓએ સૂચના આપી અને આદેશ કરતા એ 2 ગટરના ઢાંકણા તાત્કાલિક સમારકામ કરવામાં આવેલ છે અને અમારી માંગ હજુ અધૂરી રહી છે કે રોડ નવો બનાવવામાં આવે જે અમારી રજૂઆત છે અને ટુંડાવ ગામે ફરીથી રોડ બનાવી અને સમારકામ કરી નવો રોડ બનાવવામાં આવે અને નહીં બનાવવામાં આવે તો અમે ઉગ્ર આગળ આંદોલન કરીશું તથા કલેક્ટર કચેરી તથા આગળ અમે કાયદેસરની લડત આપીશું।